श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। मंगलाचरण। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। ભગવદ્ ગીતા અધ્યાય 8 આપણે 21 શ્લોક સુધી જોયું. પરમાત્માના સ્વરૂપનું વર્ણન જે આ અધ્યાયનો મુખ્ય વિષય છે. અક્ષર બ્રહ્મના નામથી તેની ઓળખ આપવામાં આવી. એ પરમાત્મા સ્વરૂપ છે. એ કેવી રીતે જગતનું જે કારણ છે અવ્યક્ત, જેમાં અવિદ્યા રહેલી છે, જેમાં વ્યક્ત થવાનું બીજ રહેલું છે, એવા અવ્યક્તથી આ અવ્યક્ત કયા પ્રકારે ભિન્ન છે. અને એ જ સત્ય છે એ પણ કહેવામાં આવ્યું. ચિરંતન સનાતન ભાવ અયમ. આ જે સ્વરૂપ છે એ ચિરંતન છે અને સનાતન છે. ભલે ઇન્દ્રિય ગોચર નથી, એ પણ અવ્યક્ત છે, પણ એમાં વ્યક્ત થવાની સંભાવના નથી, વ્યક્ત થવાની જરૂર નથી. એ ખરેખર વ્યક્ત પણ નથી, અવ્યક્ત પણ નથી. વ્યક્ત અવ્યક્ત સત અસત આ બધાથી પર છે, કારણ કે આત્માનું સ્વરૂપ છે. અપરોક્ષ એની અનુભૂતિ છે. એને આપણાથી ભિન્ન ઇન્દ્રિયોનો વિષય જે હોય છે અને આપણને જે અનુભવ થાય છે એ પ્રકારે આત્માના અનુભવની સંભાવના નથી કે જરૂર પણ નથી. એટલે એ દ્રષ્ટિએ એ વ્યક્ત થઈ શકે એવું નથી. પણ એમાં ક્યારે કોઈ પ્રકારનું પરિવર્તન નથી, એમાં ક્યારેય ઉત્પત્તિ નામની વસ્તુ નથી, એનો ક્યારેય લય નથી, એનો ક્યારેય નાશ નથી. અને જે હંમેશા છે જ, કાળનું પણ અધિષ્ઠાન છે. બ્રહ્માજીનો જે સમય બતાવ્યો એ કેટલો દીર્ઘકાળ, કેવી ગણતરી કરીને આપણને સમજાવ્યું કે આ બ્રહ્માજીનો એક દિવસ છે અને એ જ પ્રકારે બ્રહ્માજીની એક રાત્રિ. આવું એમનું 100 વર્ષનું આયુષ્ય છે. અને એ બ્રહ્માજીના દિવસની સાથે આ જગતની ઉત્પત્તિ થાય, બ્રહ્માજીના નાશની સાથે જગતનો પણ નાશ થાય, પ્રલય થાય. વળી પાછું એ જ જીવો જે વ્યક્ત થયા હતા એ પાછા સંસારને પામે છે. વ્યક્ત થઈને જે અવ્યક્ત થયા હતા એ પાછા વ્યક્ત થાય છે. પ્રલય અવસ્થામાં જે બધા અવ્યક્ત અવસ્થાને પ્રાપ્ત થયા હતા એ બધાનું પાછું સર્જન થાય છે અને પરિવર્તન કહેવાય. એટલે એ અવ્યક્ત અવસ્થામાંથી ચ્યુતિ થાય છે, એમાં પરિવર્તન આવે છે, વ્યક્ત થાય છે, વળી પાછું વ્યક્તમાંથી અવ્યક્ત. એટલે એવો બ્રહ્માજીનો કોઈ એક દિવસ છે. તો સમજ માટે આપણને કહું કે તમે ગમે તેટલા દીર્ઘકાળ સુધી કોઈ લોકમાં જાઓ, સુખ ભોગવો, તો પણ ફરી પાછું જન્મવાનું તો છે જ. એમાંથી કોઈ છટકી શકે એમ નથી. અનાદિકાળથી આ પ્રવૃત્તિ ચાલે છે. એટલે જીવત્વને આપણે પ્રાપ્ત થયેલા છે આવા સંસારને, અને એમાંથી મુક્ત થવા માટે આ શાસ્ત્ર છે, ઉપદેશ છે, સત્સંગ છે. તત્વમસી એ મહાવાક્ય એ દ્વારા આપણને આપણા
પૂર્ણ સ્વરૂપને સર્વવ્યાપક અખંડ પૂર્ણ અદ્વૈત સ્વરૂપનો બોધ આપવામાં આવે છે કે જો આ જે અવ્યક્ત છે એ અપરોક્ષ રીતે અનુભવાય છે, સર્વ કોઈનું આ સત્ય છે અને દરેક પ્રાણી માત્રનું આ અધિષ્ઠાન છે. અવ્યક્ત છે એટલે શું? ક્યારેય એનો અનુભવ થઈ શકે, ખબર જ ના પડે એવું નથી. જે સતત જ્ઞાન સ્વરૂપ છે, સતત અનુભવાય છે, નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત, એમાં ક્યારેય એનો અનુભવ ન થાય એવી સંભાવના જ નથી. કોઈ પરિવર્તનની પણ સંભાવના નથી. એનો અનુભવ ન થાય એવું પણ નથી. સતત અનુભવાય છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ બધી જ અવસ્થામાં. એનો અર્થ કે એ કાળનું પણ અધિષ્ઠાન છે. આવું જે સનાતન ચિરંતન આ જે વિશેષણો વાપરવામાં આવ્યા, ભગવાન કહે છે આ મારું સ્વરૂપ છે, એ જ પરમેશ્વર છે. સર્વેષુ ભૂતેષુ, બધા જ ભૂતો, બધી ઉપાધિમાં, બધા પ્રાણીઓમાં, સર્વ જીવની અંદર ભગવાન કહે છે કે આ તત્વ તો અનુભવાય જ છે, એ જ બધાનો આધાર છે. અને આ જીવત્વમાં પરિવર્તન આવે છે, એનો નાશ થાય છે. ઉપાધિમાં પરિવર્તન આવે છે, એનો નાશ થાય છે. પણ આ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મરૂપે રહેલા મારા સ્વરૂપમાં કોઈ પ્રકારનો નાશ કે પરિવર્તનની સંભાવના નથી. સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતે. એટલે આપણી અંદર બે અંશ રહેલા છે. એક નાશવંત છે, પરિવર્તનશીલ છે, અને બીજો જે અંશ છે એમાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી કે નાશ નથી. આવા પોતાના પરમ સ્વરૂપને માત્ર ઓળખીને જ પ્રાપ્ત કરી શકાય. જ્યારે સિદ્ધ જ છે, પ્રકાશી જ રહ્યું છે, તો એને પ્રાપ્ત કરવાની જરૂર નથી, એને ઓળખવાની જરૂર છે. એને ઓળખવું એનો અર્થ છે એના ઉપર જે અધ્યારોપ થયો છે, અધ્યારોપને નિવૃત્ત કરવો, એને દૂર કરવો. એટલે એક જ રજ્જુ જે સર્પના રૂપમાં અનુભવાતું હોય અને એમાંથી જ અનર્થ સર્જાયો હોય, એ જ ભયનું કારણ હોય, તો એમાંથી મુક્તિનો ઉપાય એક જ છે, દોરડાને એ સર્પને સાચા અર્થમાં ઓળખવો. સર્પને સાચા અર્થમાં ઓળખવાથી સર્પની નિવૃત્તિ થઈ જાય. કારણ કે દોરડું જ સર્પ રૂપે પ્રકાશે છે. બીજું કોઈ બાધ કરવાનો એટલે દોરડા સર્પને ખસેડવાનો, સર્પનો નાશ કરવાનો, એવી કોઈ પ્રવૃત્તિની જરૂર જ નથી. સર્પ દોરડું જ સર્પ રૂપે પ્રકાશી રહ્યું છે. એટલે જ્યાં જેવું છે, જે પણ રીતે અનુભવાય છે, દોરડું જ અનુભવાય છે. એવી જ રીતે જ્યાં જે પણ પ્રાણી પદાર્થ નામ રૂપ જેનો પણ અનુભવ થાય છે, તે વાસ્તવમાં પરમાત્માનો કે બ્રહ્મનો જ અનુભવ છે. આ જ્ઞાન છે, આની ઓળખ છે. એટલે બ્રહ્મને બ્રહ્મ રૂપે જાણવું, પરમાત્માને જાણવું, સનાતન રૂપે, ચિરંતન રૂપે, સચ્ચિદાનંદ સ્વરૂપે આત્મ સ્વરૂપને ઓળખવું, અને એ જ આ ઉપાધિના રૂપમાં પ્રકાશી રહ્યું છે, એ જ જીવત્વના રૂપમાં પ્રકાશી રહ્યું છે. એવું છે ને, પ્રકાશી રહ્યું છે એટલે જરાક એને બરાબર આપણે સમજવા જેવું છે. પ્રકાશી રહ્યું છે એટલે આપણા બુદ્ધિમાં તો એવા જ ખ્યાલ હોય કે જેમ આ લાઈટ રૂમને પ્રકાશી રહી છે, રૂમમાં રહેલા પદાર્થોને પ્રકાશી રહી છે. આમ દેખાય છે કેવું કે લાઈટનો એક પ્રકાશ છે અને એ પ્રકાશક છે, અને જેને પ્રકાશી રહ્યો છે એ પદાર્થો કરતા ભિન્ન છે. આવી આપણી સમજ છે. એટલે આપણે પ્રકાશ્ય, પ્રકાશક એવા બે વિભાગ કરીએ છીએ. અને આ જળ પદાર્થો પોતે પોતાનું ભાન નથી કરાવી શકતા, અને લાઈટ હોય તો જ એ પદાર્થોને જાણી શકાય, ઓળખી શકાય. પણ ત્યાં તો બે વસ્તુ થઈ, એક જેનો પ્રકાશ છે લાઈટ, પ્રકાશ પોતે, અને બીજા પદાર્થ. એમ ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ આત્મા એક સ્વતંત્ર એનું અસ્તિત્વ હોય, અને આ જળ પદાર્થ એટલે કે આપણી ઉપાધિ, મન બુદ્ધિ સાથે સમગ્ર ઉપાધિ એને આ ચૈતન્ય પ્રકાશિત કરતું હોય, બ્રહ્માંડની બધી ઉપાધિને પ્રકાશિત કરતું હોય, એવી કદાચ આપણી બુદ્ધિમાં સમજ ઉત્પન્ન થાય. આવી સમજ ઉત્પન્ન થાય. પણ પછી બધી પ્રક્રિયાઓ ઉપનિષદ શીખવાડે આપણને કે જુઓ, આ જે અનુભવ થાય છે દ્રષ્ટા અને દ્રશ્યનો,
પ્રકાશક અને પ્રકાશ્ય પદાર્થો જેનો પણ અનુભવ થાય છે એમાં કોઈ બે વસ્તુ નથી ખરેખર. પ્રકાશક, પ્રકાશ્ય, દ્રષ્ટા અને દ્રશ્ય આવા જે વિભાગ છે, વિભાગ આપણને જે અનુભવાય છે એ સમાન સત્તાના છે ખરેખર તો. એટલે આપણે જેને પ્રકાશક કહીએ પોતાના સ્વરૂપને, તો પોતાના સ્વરૂપમાં આપણે જે પ્રકાશ્ય છે એ ઉપાધિને પણ લઈ લીધેલી છે. અને પછી હવે મારી બુદ્ધિ જે જે વસ્તુને પ્રકાશિત કરે, એટલે કે બુદ્ધિમાં એ પ્રકાશક નો ખ્યાલ જેના માટે છે એમાં ઉપાધિ પણ આવી જાય છે. એટલે આપણે સમસ્ત આપણી ઉપાધિને પ્રકાશક કહીએ છીએ, દ્રષ્ટા કહીએ છીએ. અને ઉપાધિ સિવાયનું જે જગત છે, બીજા બધા નામરૂપ છે, પદાર્થો છે, એને આપણે દ્રશ્ય કહીએ છીએ કે પ્રકાશ્ય કહીએ છીએ. હવે આપણી સમજ છે. પણ સત્ય એવું છે કે એ જે પ્રકાશક ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ છે એ આ ઉપાધિને પણ પ્રકાશિત કરે છે. એ ઉપાધિને પ્રકાશિત કરવાની એની રીત અલૌકિક છે. જેમ સ્વપ્નમાં એ જ ચૈતન્ય પ્રકાશક પણ બની જાય અને પ્રકાશ્ય પણ બની જાય. તો એવું સામર્થ્ય આ ચૈતન્યની અંદર છે કે પોતે જ એક ઉપાધિ બની જાય. સ્વપ્નમાં આપણે બની ગયા દ્રષ્ટા, પ્રકાશક બની ગયા. આપણી પણ કોઈ ઉપાધિ છે સ્વપ્નની અંદર, તે ઉપાધિ શેમાંથી બનેલી છે, શેમાંથી જન્મેલી છે? પંચમહાભૂતમાંથી બનેલી છે. એમાંથી બની હશે. અત્યારે આપણે જાગ્રત અવસ્થામાં સમજવું અઘરું છે કે ભાઈ આ જ્ઞાનમાંથી કેવી રીતે આ ઉપાધિ બની હોય, જ્ઞાનમય કેવી રીતે હોય. એટલે હવે આવા જળ પદાર્થો, આપણો પ્રિય ઘડો કે બીજા બધા પદાર્થો, ઘડા હોય તો આપણે માટીથી શરૂઆત કરીએ કે ઘડો માટીનો બનેલો છે. કોઈ અલંકાર લઈ આવો તો આપણે એમ કહીએ કે આ સુવર્ણનું બનેલું છે, ત્યાંથી શરૂઆત કરીએ. કે સુવર્ણ હોય, માટી હોય, ગમે તે હોય. છે તો પૃથ્વી તત્વ. એ પૃથ્વી તત્વ શેમાંથી બનેલું છે, શેમાંથી વ્યક્ત થયેલું છે, એનું કારણ કોણ છે? એમ કરતા કરતા આપણે સ્થૂળથી સૂક્ષ્મ તરફ જઈએ તો જે સૂક્ષ્મતાની પરાકાષ્ઠા છે એ તત્વ એટલે આકાશ. અત્યારે જે આકાશ આપણે અનુભવીએ છીએ એ તો સ્થૂળત્વને પ્રાપ્ત થયેલું આકાશ છે, પંચીકૃત આકાશ છે. અપંચીકૃત જેને ઓળખી પણ ના શકાય, જે માત્ર તન્માત્રાના રૂપમાં છે, અને એ જ બધાનું કારણ છે. એનો અર્થ કે એ માટીનો ઘડો હોય કે સુવર્ણનો અલંકાર હોય કે પ્લાસ્ટિકમાંથી બનેલી આવી કોઈ પેપર ક્લિપ હોય, ગમે તે કેમ ના હોય, બધાનું કારણ આકાશ છે. એટલે આકાશમાં આ બધા પદાર્થો છે એવું આપણે કહીએ છીએ, અથવા ઘડો માટીનો છે એવું કહીએ છીએ, પણ ઘડો આકાશનો છે એમ પણ કહી શકાય. ઘડામાં આકાશ છે જુદી વાત છે. એ માટી વાળો ઘડો, માટીના રૂપમાં જણાતો ઘડો એ વાસ્તવમાં આકાશ તત્વથી અભિન્ન છે, આકાશનું જ સ્થૂળ રૂપ છે. બસ હવે આટલું સમજાયું હોય તો આકાશથી પણ આપણે પાછા જઈએ. આકાશ પણ ભલે સૂક્ષ્મ હોય પણ એ વ્યક્ત થવું છે. તો એ વ્યક્ત થવા માટે એ શેમાંથી, કોણ કારણ છે? એ કેમ ખબર પડે? તો કે કોને અનુભવ થાય છે? આકાશ પોતે જડ છે, કોઈકને અનુભવ થાય છે. જેને અનુભવ થાય છે એ જ્ઞાન સ્વરૂપ છે, એ ચૈતન્ય સ્વરૂપ છે. તો એ આકાશ શેમાંથી આવ્યું હોય? બીજું કોઈ કારણ તો છે નહીં. શેમાંથી આવ્યું હોય? એટલે એ કોઈ તત્વ જ નથી. એ આકાશ એટલે પણ ચૈતન્ય અધિષ્ઠાન જેનું છે એમાં એક માયા ને આપણે લાવીએ જે નિમિત્ત બને છે. જ્યાં સુધી આપણને સત્ય સમજાતું નથી ત્યાં સુધી આ માયા જરૂરી છે.
કે માયા ન હોય તો આવી ઘટના શક્ય જ નથી. અઘટિત ઘટના ઘટી આવી ઘટના શક્ય જ નથી. એટલે કે ચૈતન્યમાંથી આકાશનું સર્જન કેવી રીતે થાય, આકાશનું પ્રાગટ્ય કેવી રીતે થાય? તો સ્વપ્નમાં આપણે સર્જીએ જ છીએ. એટલે આપણે અનુભૂતિ સ્વરૂપ આપણે પણ છીએ, ચૈતન્ય સ્વરૂપ આપણે છીએ, જ્ઞાન સ્વરૂપ આપણે છીએ અને આખી સૃષ્ટિનો અનુભવ થાય છે. તો એમાં આવો જ ક્રમ છે. અત્યારે જાગ્રત અવસ્થામાં જે ક્રમ છે એવો જ ક્રમ સુષુપ્તિની અંદર પણ છે. એટલે સુષુપ્તિમાં અધિષ્ઠાન તો આ ચૈતન્ય જ છે. પછી એ સંસ્કાર લાવો, અવિદ્યા લાવો, એવી રીતે સમષ્ટિ સ્તરે તમે માયા લાવો. પછી એ ચૈતન્યને, આત્માને જેવું છે એનું સ્વરૂપ એ પ્રકારે જ્યારે આપણે સમજી શકીએ એટલે એમાં મારી બુદ્ધિમાં જે અહંભાવ છે એને પણ મારે છોડવું પડે. કારણ કે એ જે ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આત્મા જે છે એનો જ આ ખ્યાલ છે. એણે જ પોતાના પર અધ્યારોપ કરેલો છે કે હું આ ઉપાધિ છું. એટલે એની જ કલ્પના છે આ તત્વ પણ, આકાશ તત્વ કે માયા એ પણ એની જ કલ્પના છે. એ જ્યારે પોતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ સ્પષ્ટપણે સમજાય એટલે કે બુદ્ધિમાં રહેલો આત્મભાવ એને પણ આપણે છોડી દઈએ. તો જેમ સુષુપ્તિમાં ક્યાંય કશાય કોઈ જગ્યાએ તાદાત્મ્ય નથી, કોઈ પ્રકારનો અહંભાવ નથી, કોઈ પ્રકારનો અધ્યારોપ નથી, પણ ત્યાં જ્ઞાન છે. જ્ઞાન છે એટલે હું કોણ છું એનું જ્ઞાન નથી, પણ અસ્તિત્વની અનુભૂતિ છે. એ અસ્તિત્વ જ જ્ઞાન સ્વરૂપ છે. એટલે એમાં સ્મૃતિ જળવાઈ રહે છે. અને જાગ્યા પછી આપણે કહીએ છીએ કે ભાઈ મને અનુભવ થયો. અનુભવ કોનો થયો? પોતાના મૂળ સ્વરૂપનો. એ જેવું સ્વરૂપ છે એવો જ અનુભવ. કેવો અનુભવ હતો? તો કે ત્યાં કશું જ નહોતું, માત્ર અસ્તિત્વ હતું. જ્ઞાન સ્વરૂપ આપણે હતા, એક જ હતા. અને આનંદની અનુભૂતિ. એટલે આવા આપણા એક અને અદ્વિતીય સ્વરૂપમાં જ્ઞાન અને આનંદ સિવાય કશું નથી. અસ્તિત્વ છે એટલે સત. આપણે કોઈ પ્રયાસ વગર એ સતનો અનુભવ કરીએ છીએ એટલે સતમાં જ્ઞાન પણ છે. સત અને ચિત્ત, અને એમાં અદ્વૈતતા છે, પૂર્ણતા છે, અખંડતા છે, અનંતતા છે, શાંતિ છે, આનંદ છે. બસ આ શુદ્ધ સ્વરૂપ. પણ ત્યાં માત્ર મને ખબર નથી કે આ હું છું, આ જ મારું સત્ય છે. પણ જાગ્યા પછી આપણે સમજી શકીએ કે વાત તો સાચી છે. તો પછી અત્યારે મારું સ્વરૂપ તો એ જ હોય, એ જ છે. તો કોણ નથી અનુભવવા દેતું? તો કે એ જ મારું જે સત્ય સ્વરૂપ છે એ પોતે જ પોતાને ખોટી રીતે સમજે છે. એટલે એને પોતાના માટે નિર્ણય બાંધેલો છે કે હું ઉપાધિ છું. એટલે એ જે નિર્ણય છે એ નિર્ણય ની બાદ બાકી એનો બાદ થવો. કલ્પના કરો કે દોરડું પોતે, દોરડાનું દ્રષ્ટાંત તો કેવું છે કે દોરડાને કઈ બિચારાનો અધ્યારોપ નથી, આપણે અધ્યારોપ કરે દોરડા ઉપર સર્પનો. પણ હવે આપણે દાષ્ટાંત સુધી સમજવાનું છે. દાષ્ટાંતમાં કઈ રીતે લઈ આવું? તો કે દોરડું ચેતન સ્વરૂપ હોય માની લો, અને પોતાને સર્પ કહેતું હોય, તો હવે એને મુક્ત થવા માટે શું કરવું પડે? એટલે આપણે પેલું બીજું દ્રષ્ટાંત લાવીએ છીએ, સિંહ બાળનું. સિંહનું બચ્ચું એ ઘેટા બકરાની વચ્ચે રહી અને પોતાના સ્વરૂપને નથી જાણતું. ઘેટા બકરાને જોવે છે, જાણે છે, અને એના આધારે પોતાને મૂલવે છે. પોતાને એ ઘેટું સમજે છે. પછી જ્યારે એને બોધ થયો પોતાના સ્વરૂપનો, તો એને હવે પોતાના વિશેનો ખ્યાલ એનો જતો રહ્યો. એ ખ્યાલ નથી છોડતું ત્યાં સુધી એ ઘેટાપણામાંથી મુક્ત નથી થતું. અને બે બે કરતું હોય, દુખી હોય, બિચારું આપણું હોય. આ એનો સંસાર થયો. એવી જ રીતે ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ આપણે પોતાના આવા અનંત સ્વરૂપને નથી જાણતા અને આ ઉપાધિને હું કહીએ છીએ. બીજા કોઈનો દોષ નથી, મેં જ અધ્યારોપ કર્યો છે મારા ઉપર.
અધ્યારોપ કરે છે એવી ખબર પણ નથી, એમનામ અજ્ઞાન. એટલે શાસ્ત્ર આ બધું શીખવાડે છે આપણને કે તમે તમારા સ્વરૂપને અનુભવો જ છો. સ્વપ્નમાં, સુષુપ્તિમાં તમે તમારા સ્વરૂપને અનુભવો છો અને જગતને પણ અનુભવો છો. પણ અનુભવવા માટે જવાબદાર કોણ છે? જો તમે ના હો તો જગતનો અનુભવ શક્ય નથી. તમે એટલે તમારી કલ્પના ના હોય, તમારા પોતાના વિચારો ના હોય તો આ વસ્તુ શક્ય નથી. એટલે એ કલ્પના, પોતાના વિશેનો નિર્ણય, હું કોણ છું, એનું નામ જ અધ્યારોપ. એ સત્ય સમજાય કે હું પૂર્ણ સ્વરૂપ છું, જ્ઞાન એ જ મારું સત્ય હોવું જોઈએ. કારણ કે બાકી બધું તો એની મેળાએ પ્રકાશતું નથી. એ પોતે કઈ બોલતું નથી શરીર કે હું આ છું. એટલે પછી હવે એ શરીર શેમાંથી બન્યું ને એ ઉપાધિ ક્યાંથી આવીને એ બધા તો સમજાશે ધીરે ધીરે, એ સમજાશે. પણ એટલું તો સમજાવવું જોઈએ કે હું શરીર નથી. એટલે પોતાના સ્વરૂપ ઉપરનો જે અધ્યારોપ હતો એનો અપવાદ થયો. વેદાંત શાસ્ત્ર અહીંયા કામ કરે છે. આ સ્વરૂપને જાણવું એને ભગવાન કહે છે મારી પ્રાપ્તિ. મામિતિ, મને જાણીને, મામુપેત્ય, વારંવાર કહે છે ભગવાન. મામુપેત્ય, મને જાણ્યા પછી ફરી હવે આવો ઉપાધિને હું કહેવાનો પ્રસંગ આવતો નથી. બસ એમનામ જન્મ, એમનામ પછી મૃત્યુ, ઉપાધિની સાથે જે તાદાત્મ્ય છે, આમાંથી જે મુક્ત થયા છે એ ફરી જન્મતા નથી. આમ સત્ય મારું જે સ્વરૂપ છે એનો પણ બોધ આપ્યો. સા કાષ્ટા સા પરાગતિ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ અવ્યક્ત અક્ષર ઇત્યુક્ત તમાહુ પરમામ ગતિમ. આ જે આત્માનું સ્વરૂપ છે જેના માટે અક્ષર શબ્દ વપરાયો, અવ્યક્ત શબ્દ વપરાયો, એ જ વાસ્તવમાં પરબ્રહ્મ પરમાત્મા છે. જે સનાતન, જેના લક્ષણો છે, ચિરંતન છે, જે જ્ઞાન સ્વરૂપ છે, એ અવ્યક્તની વાત થઈ. જે અધિષ્ઠાન છે, પહેલા અવ્યક્તનું પણ અધિષ્ઠાન છે. પેલું અવ્યક્ત તો કેવું છે કે આખું જગત લય પામે છે. અવિદ્યા સ્વરૂપ છે, માયા સ્વરૂપ છે. એટલે માયાનું પણ અધિષ્ઠાન અવ્યક્ત છે. એટલે કાળની ગણતરી પણ એ માયા છે ત્યારે થાય, ત્યારે જ શક્ય હોય. એટલે કાળ પણ અધ્યારોપ છે. કાળનું પણ અધિષ્ઠાન આપણું આત્મતત્વ છે. તો પછી તો કાળનું અધિષ્ઠાન હોઈએ તો આપણે કેવી રીતે કાળના પ્રવાહમાં હોઈ શકીએ? ના જ હોઈએ. તો પછી આપણો જન્મ મૃત્યુ પણ ના હોય. આમ આપણો અંત એટલે સચ્ચિદાનંદ. બહુ સ્પષ્ટ રીતે ભગવાને સમજાવ્યું. ક્યાં જવાના? વૃદ્ધ થયા પછી આપણને એમ કે હવે તો આપણે બસ કેટલું જીવવાના, એ તો પેલો ખ્યાલ છે ને એને આપણે સત્યતા આપીએ છીએ. એનો અધ્યાસ, એનો તાદાત્મ્ય. એટલે આપણે એવું માનીએ છીએ કે હવે આપણે નહીં હોઈએ, આપણો નાશ છે. પણ તમે ક્યાં નાશ થઈને ક્યાં તમારો કેવું સ્વરૂપ હોય? તમારો અભાવ તો શક્ય જ નથી. જેમ સુષુપ્તિમાં બધી વસ્તુનો નાશ થઈ ગયો, પણ બધું ક્યાં ગયું? તો કે તમારામાં જ, તમે જ અધિષ્ઠાન છો. એટલે તમારો નાશ તો છે જ નહીં. કયા તમે? સચ્ચિદાનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. આમ આવું અત્યારે ચૈતન્ય સ્વરૂપની અનુભૂતિ આપણને થાય જ છે. તો એ જ મારો અંત છે, એમાંથી જ મારો જન્મ છે, એમાં જ લય પામે છે આખું જગત, અને એ જ મારો અંત છે. એને અંત કહેવાય? એ તો ઉપરથી પરમ આનંદ પ્રાપ્ત થયો, પરમ આશ્રય કહેવાય. એ તો પરમ સત્ય થયું, આપણું આલંબન થયું, અધિષ્ઠાન થયું. તો મૃત્યુનો ભય જ ક્યાં રહ્યો? અને મોક્ષ. મોક્ષ એટલે કોઈ ઘટના ના બને, પણ આ સમજાય આપણને. સમજાય કે આ શરીર પણ કેમ પ્રાપ્ત થયું, શેનું બનેલું છે, એ પણ આનંદ આપનારી વસ્તુ છે. માત્ર સંસાર જે આપણી બુદ્ધિમાં ખોટો ખ્યાલ છે, અને જે જીવત્વના સંસ્કાર છે, જેમાં મર્યાદા છે, પરવશતા છે, પરાધીનતા છે, હું ને મારું છે, એમાંથી જે રાગ દ્વેષ જન્મેલો છે, એમાંથી જે અફડા તફડી જેને કહીએ ને, પારાવાર ચિંતા, દુઃખ, સંયોગ, વિયોગ, ભટકવાનું, પ્રાપ્ત કરવાનું, પરિવર્તન લાવવાનું, કંઈક ને કંઈક સ્તરે પરિવર્તન લાવવાનું. આ થાય તો સારું, પેલું થાય તો સારું. આ બધા જે આપણા ખ્યાલો છે, કે આવી વૃત્તિઓ છે, કે આવો સ્વભાવ છે, એનું નામ છે સંસાર.
એકમાત્ર કારણ છે એનું પોતાના વિશેનો ખોટો ખ્યાલ. આ બધી વસ્તુ ભગવાને સમજાવી. એટલે ભગવાન કહે છે કે આવા મને તમે ઓળખો, તમારા આત્મરૂપે રહેલા મને સાચા અર્થમાં જાણી લો. એના મોક્ષ, આ સિવાય તમારી કોઈ ગતિ નથી. આ સિવાય સુખનો, શાંતિનો, મુક્તિનો બીજો કોઈ જ માર્ગ નથી. તદ યદ્ગત્વા યમ પ્રાપ્ય, પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરીને નહીં, ઓળખીને. જેમ આકાશ પોતાને ઘટાકાશ માનતું હોય અને એને હવે પારાવાર મુશ્કેલી હોય અને એને મુક્ત થવું હોય એ મર્યાદામાંથી કે અલ્પતામાંથી, તો એક જ ઉપાય છે કે પોતાના પૂર્ણ સ્વરૂપને ઓળખી લે. પૂર્ણ સ્વરૂપ તો છે એ અનુભવે, એને પૂર્ણતાનો જ છે પોતાનો ખરેખર તો. આમ જોવા જાવ તો એને અનુભવ તો પૂર્ણ આકાશનો જ છે. એમ આપણને જે આપણા ચૈતન્ય સ્વરૂપનો અનુભવ છે એ પરમાત્માનો જ અનુભવ છે. પરમાત્માના અનુભવ વગરનું કોઈ જીવ ના હોઈ શકે, કોઈ પ્રાણી પદાર્થ ના હોઈ શકે. આમ પોતાના આવા પરમ સ્વરૂપનો જે અનુભવ છે એ સિદ્ધ જ છે. એના ઉપરનો ખ્યાલ જે અધ્યારોપ છે પોતાના વિશેનો, એની નિવૃત્તિ થાય, એને છોડી દો તો પછી સ્વરૂપ તો ક્યાંય જવાનું નથી. એ જેવું છે એવું અનુભવાય, શુદ્ધ રૂપે અનુભવાય. અને પ્રાપ્તિ એવું કહેવું હોય તો કહેવાય. એટલે ભગવાન કહે છે યમ પ્રાપ્ય ન નિવર્તન્તે, આને પ્રાપ્ત કરીને ફરી પાછા ફરવાનું નથી. તદ્ધામ પરમમ મમ, આ મારું પરમધામ છે. આ શબ્દો વાપર્યા. આ મોક્ષની વ્યાખ્યા થઈ. ભગવદ્ ગીતાનો મોક્ષ આ પ્રકારનો છે. અત્યારે અહીંયા જ આ જ ક્ષણે હું ઈચ્છું તો મારા આવા પરમ સ્વરૂપને, પૂર્ણ સ્વરૂપને હું પ્રાપ્ત કરી શકું કે ઓળખી શકું અને બધા પ્રકારના બંધનમાંથી, દુઃખમાંથી હું મુક્ત થઉં. એટલે હવે એની પ્રાપ્તિનો ઉપાય ભગવાન કહે છે. શંકરાચાર્યજી સંગતિ આપે છે 22મા શ્લોકની 222મા પાના ઉપર. તલ્લબ્ધેઃ ઉપાયઃ ઉચ્યતે, ઉપાયઃ ઉચ્યતે. અહીંયા વિસર્ગ નથી પણ સંધિને કારણે જતો રહ્યો છે તો વિસર્ગ દેખાય નહીં, એનો લોપ થઈ ગયો હોય, પણ જ્યારે આપણે વાંચીએ ત્યારે વિસર્ગનું ઉચ્ચારણ કરવું જોઈએ. ઉપાયઃ ઉચ્યતે, તો ઉપાય કહે છે ભગવાન શંકરાચાર્યજી કહે છે કે ભગવાન તલ્લબ્ધેઃ ઉપાયઃ તદ્લબ્ધેઃ, તલ્લબ્ધેઃ તદ્લબ્ધેઃ. તદ એટલે શું? એ જ અક્ષર બ્રહ્મ, ચિરંતન ભાવ જેને કહેવામાં આવ્યો, સનાતન ભાવ કહેવામાં આવ્યો, મોક્ષનું જે વર્ણન થયું, એવા પરમાત્માની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ માટેનો ઉપાય ભગવાન હવે આપણને બતાવે છે 22મા શ્લોકમાં. પુરુષસ્સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા યસ્યાંતસ્થાનિ ભૂતાનિ येन सर्वमिदं ततम्. આ ચેન્ટિંગમાં બીજા કોઈ જોડાવું તો જોડાઈ શકે. એક એક વ્યક્તિ પ્રયત્ન કરી શકે. કિશોરભાઈની ઈચ્છા હોય તો દશરથભાઈ અને કિશોરભાઈ બંને જણા ચેન્ટિંગ રિપીટ કરી શકે. હું જો બોલું ને પછી એમાં જો સિંક્રોનાઇઝેશન નહીં હોય તો પછી આપણે પરિવર્તન લાવશું, ચેન્જ કરીશું. પુરુષઃ સહ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યઃ તુ અનન્યયા યસ્ય અંતસ્થાનિ ભૂતાનિ યેન સર્વમિદં તતમ. અહીંયા પણ એનો અન્વય કરીએ આપણે આ શ્લોકનો. તો તું ત્યાંથી શરૂઆત કરવી પડશે. તું પાર્થ એટલે ગુજરાતીનો તું નહીં, પાર્થ તને કહું છું એવું નહીં, અથવા તું પાર્થ એવો અર્થ નથી. તું એટલે અને એના અર્થમાં પણ હોય, તુંનો અર્થ પરંતુ પણ થાય. કેવો પ્રસંગ છે એના આધારે નક્કી થાય કયો અર્થ છે, કોન્ટેક્સ્ટ વાઇઝ આપણે જોઈશું પછી. પણ આ જે પરમાત્મા સ્વરૂપ જેનું વર્ણન થયું એના વિશે ભગવાન કહે છે હે પાર્થ તું યસ્ય
અંતસ્થાની ભૂતાની. વધુમાં આ સ્વરૂપ કેવું છે? જેને પ્રાપ્ત કર્યા પછી ફરી જન્મવાનું નથી રહેતું એ પરમાત્મા સ્વરૂપ. એ પાર્થ એ કેવું છે? યસ્ય અંતસ્થાની ભૂતાની યેન ઇદમ સર્વમ તતમ સહ પરઃ પુરુષઃ અનન્યયા ભક્ત્યા લભ્યઃ. ગુજરાતી કરીએ. તું પાર્થ અને હે પાર્થ, યસ્ય જે પરમાત્માની વાત કરી, યસ્ય તેની અંતસ્થાની ભૂતાની, અંતસ્થાની ભૂતાની, યસ્ય અંતસ્થાની ભૂતાની, જેની અંદર આ બધા ભૂતો રહેલા છે. બધા ભૂતો એટલે આખું વિશ્વ, આખું બ્રહ્માંડ. તો આખું બ્રહ્માંડ ક્યાં છે? નીચેના 7 લોક, ઉપરના 7 લોક, આટલી મોટી પૃથ્વી, આટલા ખંડ, સમુદ્ર, નદીઓ, પહાડો, પર્વતો, બધી જીવસૃષ્ટિ, આકાશ, આકાશગંગા, બધા ગ્રહો, નક્ષત્રો, આખું બ્રહ્માંડ. યસ્ય અંતસ્થાની, જેની અંદર છે. તો ભૌતિક રીતે આપણે જોઈએ તો આ બધું આકાશની અંદર છે, સમજી શકાય. આકાશની બહાર કશું નથી. પૃથ્વી પણ આકાશમાં છે, વાયુ પણ આકાશમાં છે, જળ પણ આકાશમાં છે, અગ્નિ પણ આકાશમાં છે. અને સ્થૂળીકરણ થયા પછી જે વિશ્વ નામરૂપ પદાર્થો છે, સ્થાવર જંગમ પ્રાણીઓ છે, આ બધી જ વસ્તુઓ આકાશમાં છે. એ આપણે સમજી શકીએ. હવે સીધું આપણે શોર્ટકટ એટલે વધારે ઊંડા જવું હોય કે ભાઈ આકાશ ક્યાં છે, એનું અધિષ્ઠાન કોણ છે, એટલે અવ્યક્ત કહું. પણ અવ્યક્તને પણ પ્રકાશિત કરનાર કોઈક છે, એટલે અવ્યક્ત પણ કશાકમાં છે. માયા એ પણ કશાકમાં છે, કોઈક એનો આધાર છે. માયાને પણ સત્તા સ્ફૂર્તિ આપનાર, અવ્યક્તને પણ સત્તા સ્ફૂર્તિ આપનાર એ છે આત્મ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ. યસ્ય અંતસ્થાની ભૂતાની, એ જે પરમાત્મા સ્વરૂપ છે એમાં આખું આ વિશ્વ રહેલું છે. યેન ઇદમ સર્વમ તતમ, જેનાથી બધું પરિપૂર્ણ છે. એટલે કે તેજોમય છે, આનંદમય છે, જ્ઞાનમય છે. જ્ઞાનમય જ હોય બધું. એ તો આપણી બુદ્ધિ આવા પદાર્થોમાં એટલી બધી નિષ્ઠ છે. અને આ જ્ઞાન જે પ્રાપ્ત કરી રહ્યા છે, જે વિચાર કરી રહ્યા છે આ વિશે, એટલે કે આપણે સાધકો કે કોઈ પણ મનુષ્ય, એની જે જ્ઞાન પ્રાપ્ત કરવાની જે રીત છે, જાણવાની જે રીત છે, એનો જે ખ્યાલ છે, અને જગતમાં જે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ કે મને કોને કે આ શું વસ્તુ છે, અથવા કોઈ શીખવે આપણને, તો એમાં જ્ઞાતા અને જ્ઞેય આવો વિભાગ છે. અને જ્ઞેય જાણવાનો વિષય હંમેશા જ્ઞાતા કરતા જુદો હોય છે. અને એ રીતે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. એટલે ત્રિપુટી છે. આ વિષય છે જાણવાનો, એને આપણે જ્ઞેય કહીએ. પછી હું જાણનાર, હું જ્ઞાતા. અને એમાં એનો વિષય બરાબર સમજાઈ ગયો, અમારી બુદ્ધિમાં એની સમજ જે ઉપસ્થિત થઈ, સ્થાપિત થઈ વૃત્તિના રૂપમાં, એને આપણે જ્ઞાન કહીએ છીએ. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ આપણી જીવન જીવવાની રીત છે. આ સમજનો પાયો છે ત્રિપુટી. એના આધારે બધા જ વ્યવહાર થાય છે. હવે તમે પરમાત્માને જ્યારે પ્રાપ્ત કરવાનું કહો, કે પરમાત્માની ઓળખ કહો, કે પરમાત્માને જાણવાની વાત આપણે કરતા હોઈએ, તો પરમાત્મા આવો કોઈ વિષય નથી જ્ઞાનનો. એટલે આપણી આ જે પદ્ધતિ છે એ પદ્ધતિથી પરમ તત્વને આપણે નથી જાણી શકતા, ન જાણી શકાય. એટલે એની રીત જ જુદા પ્રકારની છે.
આમ જોવા જાવ તો ઉપયોગ તો આ જ પદ્ધતિનો કરવાનો છે, પણ આપણે સમજવાનું છે કે આ પરમ તત્વને આ રીતે આપણા કરતા ભિન્ન વિષય હોય એ રીતે સમજી શકાવાનું નથી. તો કઈ રીતે સમજી શકાય એને? એટલે કહું યેન સર્વમિદમ તતમ, કે જેનાથી બધું ઓતપ્રોત છે. એટલે શું? તો કે જે બધામાં છે. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ મસ્તાની ભૂતાની, બધા મારામાં છે. અથવા મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના મત્તઃ પરતરમ ના અન્યત કિંચિદ અસ્તિ ધનંજય, મારા સિવાય કશું નથી. મયા તતમિદમ સર્વમ મયી પ્રોતમ, મારામાં ઓતપ્રોત છે. એટલે ઓતપ્રોત છે એટલે શું? તો કે સુવર્ણના અલંકારો દેખાય છે ભિન્ન, પણ વાસ્તવમાં એ બધા સુવર્ણમાં રહેલા છે, સુવર્ણમાં પરોવાયેલા છે. સુવર્ણ જેનો આત્મા છે. સુવર્ણ બધા અલંકારોમાં ઓતપ્રોત છે. ઓતપ્રોત છે એટલે શું? એ જ રહેલું છે. સુવર્ણ સિવાય કશું નથી અલંકારોમાં. તો પછી અલંકારો ક્યાં છે? બસ અહીંયા માયા લાવવી પડે આપણે. માયા એટલા માટે, માયા એટલે કે કશું કરતી નથી બિચારી ખરેખર. આમ કરે ખરેખર કશું બહાર કશું કામ કરતી નથી. માયા આપણી દ્રષ્ટિને ઢાંકી દે છે, સત્યને ઢાંકી દે છે, અને જે સત્ય નથી એમાં સત્ય બુદ્ધિ ઉત્પન્ન કરાવે છે. કારણ કે અજ્ઞાનનો પ્રભાવ છે, અજ્ઞાનનું ફળ છે, અજ્ઞાનનું કાર્ય છે. એટલે હવે જો વિચાર ના કરીએ તો દરેક અલંકાર આપણને એક કરતા જુદું જણાય, અને માત્ર એના દેખાવને નામરૂપને જ આપણે સત્યતા આપીએ. પણ વિચાર કરીએ તો એની જે ભિન્નતા છે, અનેકતા છે, એ બધાનો બાદ થઈ જાય. એટલે એના કે ગુણો, એનું જે ઉપયોગિતા હોય એ બધું જતું ના રહે. એ દેખાય પણ ભિન્ન, એની વિશેષતા પણ હોય, બધું અકબંધ રહે, અને છતાંય એમાંનું કશું સત્ય ના રહે. ક્યારે? વિચાર કરીએ ત્યારે. એટલે એના સ્વરૂપને, અલંકારને બરાબર આપણે જાણી લઈએ, ઓળખી લઈએ, અને આપણને સમજાય કે બધાનું સત્ય કેવળ અને કેવળ સુવર્ણ જ છે. કોઈ શંકા ના રહે. પછી ત્યાં અનેક અલંકારો હોય તો પણ આપણી બુદ્ધિમાં નિશ્ચય થઈ ગયો કે ત્યાં સુવર્ણ જ છે, સુવર્ણ સિવાય કશું નથી. એને કહેવાય સુવર્ણ સત્ય અને અલંકારો મિથ્યા. મિથ્યા એટલે એનો સંસાર ચાલુ રહે, વ્યવહાર ચાલુ રહે, ઉપયોગિતા ચાલુ રહે, પણ એનું કોઈ મહત્વ ના રહે. અને બધામાં સુવર્ણનું દર્શન થાય. એટલે અલંકારને આપણે સાચા અર્થમાં ઓળખી શકીએ. મેં એવું જ હોય છે ને, આર્ટિફિશિયલ કોઈ વસ્તુ હોય જે બહેનો પહેરતી હોય છે, બનાવટી બધા ઘરેણા, દેખાય સુવર્ણ જેવું, પણ એનું મહત્વ આપણે જાણતા હોઈએ તો એટલું નથી હોતું. કે પ્રવાસમાં આ જ પહેરાય, બહાર નીકળે ત્યારે આ જ પહેરાય, એટલે એની એ ચોરાઈ જાય, તૂટી જાય, ફૂટી જાય તો ચિંતા નથી બહુ. એ સમજને કારણે આપણે હળવાશથી એની સાથે વ્યવહાર કરીએ છીએ, અને એને બહુ મહત્વ નથી આપતા. આપીએ છીએ, ઉપયોગ કરીએ છીએ, સુંદરતા માટે, શોભા માટે, શોખ પૂરો કરવા માટે, વ્યવહાર માટે એનો ઉપયોગ કરીએ છીએ. પણ એ જ્યારે ખરેખર સુવર્ણનું હોય તો આપણી આખી દ્રષ્ટિ જુદી હોય. એમાં એના ઘાટ ઘૂંટ કે અલંકારનું મહત્વ નથી, એના સુવર્ણપણાનું મહત્વ છે. એવી જ રીતે આ પરમાત્મા બુદ્ધિ આવી જાય
એ જ સૌથી મહત્વની વસ્તુ છે. તો પછી આખું જગત મહત્વનું છે, તો બધા જ મહત્વના છે. બધા નામ રૂપ, બધો વ્યવહાર, બધી પરિસ્થિતિ અત્યારે જે છે એની એ જ હોય. પણ પરમાત્મા તત્વ, પરમ તત્વને ઓળખી લીધું હોય તો આપણને આપણું પણ મહત્વ હોય, જે જગતમાં રહીએ છીએ એના માટે પણ મહત્વ બુદ્ધિ હોય, જે વ્યવહાર કરીએ છીએ એના માટે પણ મહત્વ હોય. એટલે પરમાત્મા સિવાય કશાનું દર્શન ના હોય. પરમ તત્વની બુદ્ધિ આવી ગઈ. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસ, તો જીવનનો આનંદ પણ હોય. આ સત્યની નોંધ લેવાય. અત્યારે આપણે એ સત્યને નથી જાણતા, એટલે કોણ મહત્વનું છે? તો વ્યવહાર કરનાર હું, કરતા ભોગતા દ્રષ્ટા, મારા વિશેના જે ખ્યાલ છે એ મહત્વનો. અને જગત આટલું વિશાળ છે, પણ એમાંથી કોણ મહત્વનું હોય? જેને હું મારા કહું તે. હું અને મારો એટલો મારા માટે મહત્વનો. આમ આપણો મર્યાદિત સંસાર, આમ તો એને વિકૃત દ્રષ્ટિ એવું પણ કહેવાય. નામ જ સંસાર. બસ આ દ્રષ્ટિમાં પરિવર્તન આવે એના મોક્ષ. કારણ કે જેવું છે એવું આપણે એને જાણી લઈએ તો પછી આ અહંભાવ એ પણ મિથ્યા છે. અને હું અને મારું એમાંથી જન્મેલો વ્યવહાર, અને એમાંથી જન્મેલો રાગ દ્વેષ, હું ને મારું એ જે ખ્યાલ છે એ વૃત્તિ છે એ બધાનો પણ બાદ થઈ જાય. અને કોણ પ્રાપ્ત થાય? તો કે એનું જે સત્ય છે તે એ કોણ છે? સ પુરુષ પરઃ યસ્ય અંતસ્થાની ભૂતાની, એ પરમાત્મા પરઃ પુરુષ, પરબ્રહ્મ પરમાત્મા, યસ્ય અંતસ્થાની ભૂતાની, જે ચિરંતન સનાતન અજન્મા છે, જે આખા બ્રહ્માંડનું અધિષ્ઠાન છે. આખું બ્રહ્માંડ એનાથી જ ભરેલું છે. એ જ બધા નામરૂપનું અધિષ્ઠાન છે. યેન સર્વમિદં તતમ, જેનાથી બધું ઓતપ્રોત છે, જે બધાનો આત્મા છે. અને જે અનુભવાય છે, હુંના રૂપમાં અનુભવાય છે, એ પાર્થ આવું જે પરમ તત્વ છે એને કઈ રીતે ઓળખી શકાય? પ્રેમથી. કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? ભક્ત્યા, ભક્તિથી. કેવી ભક્તિથી? અનન્યયા ભક્ત્યા, અનન્યયા, અનન્ય ભક્તિથી જેને પ્રાપ્ત કરી શકાય. અનન્ય ભક્તિ ભાષ્યકાર સમજાવશે, આપણે ભાષ્યની મદદથી જોઈએ. પુરુષઃ પુરીશયનાત પૂર્ણત્વાत् વા સહ પરઃ પાર્થ પરો નિરતિશયો યસ્માत् પુરુષાत् ન પરમ કિંચિત. પુરુષ સહ પરઃ, એ વસ્તુ સમજાવી ભાષ્યકાર. પુરુષ, પુરુષ એટલે આપણી બુદ્ધિમાં એનો અર્થ શું હોય શબ્દનો, પુરુષ શબ્દનો? તો કે આપણે સ્ત્રી અને પુરુષ એવા ભેદ સમજીએ છીએ, અને એ રીતે આપણે પુરુષ એવું કહીએ છીએ. ના, સંસ્કૃત ભાષામાં પુરુષનો અર્થ શું થાય છે? ભાષ્યકાર કહે છે પુરુષ શબ્દનો અર્થ થાય છે પુરીશયનાથ. એક અર્થ છે પુરીશયનાથ. પુરીશયનાથ એટલે જે વસે છે. ક્યાં વસે છે? તો કે આ પુરીની અંદર, એટલે શરીર રૂપ નગરીની અંદર, નવદ્વારે પુરે દેહી, એટલે બધી ઉપાધિઓમાં જે વસે છે. શહેરમાં, નગરમાં, ઉપાધિમાં જે વસે છે. વસવું એ જેનો સ્વભાવ છે.
શયનાથ શયન કરવું બસવું. તો પુરી શયનાથ એ સાતમી વિભક્તિ એક વચન છે પુર શબ્દની. પુરી શયનાથ, પુરી શયનાથ. આવું પરમાત્માએ શયન કરેલું છે, પરમાત્માએ નિવાસ કરેલો છે, પરમાત્મા રહેલો છે સર્વત્ર. પુરી શયનાથ બધી ઉપાધિમાં જેણે વાસ કરેલો છે, રહેલો છે, એટલા માટે એનું નામ પુરુષ છે. પુરુષ શબ્દનો અર્થ શું થયો? જેનો સ્વભાવ છે બધી ઉપાધિમાં વસવું, રહેવું. એક અર્થ આ થયો. પૂર્ણત્વાદ વા, પૂર્ણત્વાદ બીજો અર્થ પૂર્ણ હોવાને કારણે એને પુરુષ કહેવાય. જેમ કે આકાશ, આપણી રૂમ, આપણે જે રૂમમાં બેઠા એમાં પણ આકાશ છે, એની બહાર પણ આકાશ છે. તમે જે જે જગ્યાઓ જાઓ સર્વત્ર આકાશ છે. એટલે જે સર્વવ્યાપક છે, પૂર્ણ છે, એને પણ પુરુષ કહેવાય. પણ આકાશમાં પણ જે વ્યાપ્ત થઈને રહેલો છે, આકાશનું પણ અધિષ્ઠાન જે છે, આકાશ પણ જેનાથી ભરેલું છે, એટલે કે એ જે તત્વ છે એ સર્વત્ર છે અને પોતાના પૂર્ણ રૂપમાં રહેલું છે, એને પણ પુરુષ કહેવાય. પૂર્ણત્વાત વા સહ પરહ, એ પરમ પુરુષ છે, એ પરમાત્મા છે. પરહ, પરહ એટલે સૌથી શ્રેષ્ઠ છે, સૌથી ચડિયાતું છે. પરહ નિરતિશય. ઓકે, આગળ વાંચવાનું છે. સહ પરહ પાર્થ. ઓકે, નિરતિશય યસ્માत् પુરુષાत् ન પરમ કિંચિત. સહ પરહ, પરહ નિરતિશય, જેનાથી ચડિયાતું કોઈ નથી. યસ્માत् પુરુષાत् ન પરમ કિંચિત. પરહ કેમ કહું કે જે નિરતિશય છે એની સરખામણી થઈ જ ના શકે. એનાથી ચડિયાતું, એનાથી પર કોઈ નથી, આ જ પર છે. યસ્માत् પુરુષાत्, જેનાથી પર કશું નથી. એટલે આગળ કહું સા કાષ્ઠા સા પરાગતિ. યસ્માत् પુરુષાत् ન પરમ કિંચિત, જે પરમાત્માથી ચડિયાતું કશું જ નથી, માટે એના માટે પર શબ્દ વપરાયો. આવા પરમાત્મા છે એની વાત કરીએ. સહ ભક્ત્યા લભ્ય તુ જ્ઞાન લક્ષણયા અનન્યયા આત્મ વિષયયા. હવે ભક્ત્યા લભ્ય તુ અનન્યયા, આ જે શ્લોકના શબ્દો છે એ શંકરાચાર્યજી સમજાવે છે. આવા જે પરમાત્મા છે શેનાથી પ્રાપ્ત થાય? ભગવાન કે છે ભક્ત્યા લભ્ય, અનન્યયા ભક્ત્યા લભ્ય. એટલે શંકરાચાર્યજી કહે છે અનન્યા ભક્તિ એટલે શું? ભક્ત્યા લભ્ય સહ ભક્ત્યા લભ્ય તુ, આ ભગવાન ભક્તિથી પ્રાપ્ત છે, લભ્ય છે. કેવી ભક્તિથી? જ્ઞાન લક્ષણયા અનન્યયા, એનો અર્થ શું કર્યો? જ્ઞાન લક્ષણ. કેમ એવો અર્થ કર્યો ભાઈ? જ્ઞાન લક્ષણ ભક્તિ એવું કેમ કહું? કેમ કોઈ કર્મ જેમાં નથી, કોઈ વિશેષ વૃત્તિ, કોઈ વિશેષ કર્મ, કોઈ માનસિક કર્મ, એવો અર્થ કેમ ના કરે? જ્ઞાન લક્ષણયા એવો અર્થ કેમ કર્યો? તો કે અનન્ય આ શબ્દ, અનન્ય એટલે ન અન્ય અસ્તિ અસ્મા, જેનાથી ભિન્ન કશું નથી. એટલે એટલા માટે જ્ઞાનથી, જ્ઞાન જ એક એવી વસ્તુ છે જે જ્ઞાન સ્વરૂપ હોય એવી જે ભક્તિ છે એમાં જ એવું હોય કે જેનાથી અન્ય કશું ના હોય. એટલે જ્ઞાન લક્ષણયા. તો જ્ઞાન સ્વરૂપ તો કોણ છે? તો કે આત્મા એક જ. એટલે એનો અર્થ કે ભગવાન આત્મરૂપે જ જાણી શકાય એવું છે અને આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એટલે એ ભગવાન ઓળખનો વિષય થઈ ગયો. જ્ઞાન લક્ષણયા અનન્યયા.
આત્મ વિષયયા. એટલે હવે મારે ભગવાનને જાણવું હોય તો કેવી ભક્તિ જોઈએ? શેના માટે ભક્તિ જોઈએ? તો કે પરમાત્મા મારાથી ભિન્ન ન રહે એવી ભક્તિ. તો કઈ વસ્તુ મારાથી અને પરમાત્માથી, મારી અને પરમાત્મા વચ્ચે સમાન તત્વ કયું છે? મારાથી એવું કયું તત્વ છે કે જેનાથી હું ભિન્ન ના હોઈ શકું અને જે મારાથી ભિન્ન ના હોઈ શકે? કે આત્મા એક જ એવો છે કે જેનાથી ભિન્ન હું ના હોઉં. હું એટલે જ આત્મા. અને પરમાત્માનું સ્વરૂપ પણ એવું છે જે કે આત્માથી ભિન્ન ના હોઈ શકે, આત્માથી જુદા ના હોઈ શકે. એનો અર્થ કે ભગવાન આપણાથી ભિન્ન નથી, આત્માથી ભિન્ન નથી, કોઈના આત્માથી ભિન્ન નથી એવો જ અર્થ થયો. તો હા, ભગવાન સર્વનો આત્મા છે. કોઈ જીવ ભગવાનથી ભિન્ન ના હોઈ શકે કે ભગવાન પણ કોઈ જીવથી ભિન્ન નથી. એનો અર્થ કે બધાનો આત્મા અને ભગવાનનો આત્મા આ બધું એક જ છે, અર્થાત આત્મા એક જ છે. તો બધાનો આત્મા ભગવત સ્વરૂપ છે, છતાં કેમ આપણને ભગવાનનો અનુભવ નથી થતો, સચ્ચિદાનંદનો અનુભવ નથી થતો, પૂર્ણતાનો અનુભવ નથી થતો? કારણ કે આપણે એને ઓળખતા નથી. એટલે જ્ઞાન લક્ષણયા, એટલે આવા આત્મ સ્વરૂપને, જે મારાથી અન્ય નથી એવા આત્મ સ્વરૂપને. એટલે કે ભગવાનને મારે હવે આત્મ સ્વરૂપે લાવવો પડે છે. તો ખરા જ આત્મ સ્વરૂપે મારી બુદ્ધિમાં ગમે તે રીતે મારે ભગવાનને નજીક લાવવો પડે. અજ્ઞાનને કારણે આપણે ભગવાનને દૂર ધકેલી દીધો છે. હવે મારા આત્માને ભગવાન રૂપે, ભગવાનને મારા આત્મા રૂપે ઓળખવા પડે. આવી ભક્તિ મારામાં પ્રગટ થાય, આવો નિશ્ચય પ્રગટ થાય, આવી નિષ્ઠા મારામાં જન્મે, આવો પ્રેમ જન્મે આત્મા માટે કે મારો આત્મા છે એ જ વાસ્તવમાં પરમાત્માનું સ્વરૂપ છે. મારો આત્મા દેહ પૂરતો સીમિત નથી. મારો આત્મા છે એ જ અન્ય કોઈનો આત્મા છે. સૌ કોઈનો આત્મા એક જ તત્વ છે અને પરમ તત્વ છે. એનો અર્થ કે કોઈ ભેદ છે જ નહીં. એટલે જેવું પરમાત્મા સ્વરૂપ છે એવું જ એને ઓળખવું. કે અનન્યયા ભક્ત્યા આત્મ વિષયા. આત્મા એક જ એવો છે કે જે આપણાથી જુદો નથી અને પરમાત્મા પણ આત્માથી ભિન્ન નથી. યસ્ય પુરુષસ્ય અંતસ્થાને મધ્યસ્થાને કાર્યભૂતાને ભૂતાને. યસ્ય પુરુષસ્ય અંતસ્થાને મધ્યસ્થાને કાર્યભૂતાની ભૂતાની. વળી પાછું શંકરાચાર્ય યાદ કરાવે છે આ શ્લોકમાં જ છે, એટલા માટે યસ્ય અંતસ્થાની ભૂતાની એ સમજાવે છે. કયા પરમાત્માને મારે જ્ઞાન લક્ષણા ભક્તિથી ઓળખવાનો છે? યસ્ય અંતસ્થાની ભૂતાની. યસ્ય અર્થાત પુરુષસ્ય, જે પરમાત્મા અંતસ્થાની મધ્યસ્થાની કાર્યભૂતાની ભૂતાની. કાર્યભૂતાની ભૂતાની એટલે કારણભૂત પણ છે અને કાર્યભૂત પણ છે. તો જે અપંચીકૃત મહાભૂત છે એ કારણભૂત છે અને પંચીકૃત થયા પછી જગતના રૂપમાં જે અભિવ્યક્ત થયા નામરૂપના રૂપમાં એ બધા કાર્યભૂત છે. પંચીકૃત પંચ મહાભૂત પણ કાર્યભૂત કહેવાય અને જે જગતના જે પદાર્થો છે એને પણ કાર્યભૂત કહેવાય. એટલે કાર્યભૂતાની ભૂતાની. એવું છે ને કે ગમે તેવું કાર્ય હોય, માટીના ગમે તેટલા પાત્ર હોય, પણ ક્યારે એ માટીથી ભિન્ન ના હોય, પોતાના કારણથી ભિન્ન ના હોય. એટલે બધા માટીના પાત્રો માટીમાં સમાઈ જ જાય, એનાથી અભિન્ન જ હોય પોતાના કારણમાં. એવી રીતે જગતમાં જેટલા પણ પદાર્થો છે એ બધા પોતાના કારણમાં સમાવિષ્ટ હોય, એમ આવી જ જાય. અને એ બધા જ પદાર્થો પંચ મહાભૂતમાંથી સર્જાયેલા છે. એટલે પાંચ મહાભૂતને કારણ કહો તો સમસ્ત જગતમાં રહેલા પદાર્થો, પ્રાણી માત્ર, બધી જ વસ્તુઓ કાર્યભૂતાની. જીવ પણ આવી ગયા અને આ ઉપાધિ પણ આવી ગઈ, એ પોતાના કારણમાં હોય એટલે કારણભૂતાની. એ જે પંચ મહાભૂત કારણ રૂપે રહેલા છે
એનું પણ કારણ છે, એનું પણ અધિષ્ઠાન. એટલે બધાને એક જ વર્ગમાં મૂકી દેવામાં આવે. કાર્યભૂતાની ભૂતાની એટલે કાર્યની સાથે કાર્ય કહીએ ત્યારે કારણ લઈ જ લેવાનું એવું કહી રહ્યા છે. યસ્ય પુરુષસ્ય અંતસ્થાની મધ્યસ્થાની તો આ બધું જેમાં રહેલું છે. આખું જગત પાંચ મહાભૂતમાં હોય તો પાંચ મહાભૂત એના કારણમાં, અવ્યક્તમાં માયામાં, અને માયા શેમાં હોય તો કે એનું અધિષ્ઠાન છે એમાં. આવી રીતે યસ્ય પુરુષસ્ય અંતસ્થાની મધ્યસ્થાની કાર્યભૂતાની. येन पुरुषेण सर्वमिदं जगत् ततं व्याप्तम् आकाशेन इव घटादि. आकाशस्य आकाशेन इव घटादि. ઘટાદિ વ્યાપ્તમ એ ઉમેરવાનું. તતમ એટલે શું તો કે વ્યાપ્તમ, વ્યાપ્ત છે. કેવી રીતે? આકાશેના ઇવ ઘટાદિ, આકાશથી ઘટ વગેરે વ્યાપ્ત છે. એવું છે કે તમે ઘડો હોય અને એવું કહો કે એની અંદર આકાશ છે, આ રૂમની અંદર પણ આકાશ છે, એમ સર્વત્ર આકાશ રહેલું છે. ઠીક છે, એવી રીતે આકાશ વ્યાપ્ત છે. પણ પછી સૂક્ષ્મ બુદ્ધિયા ક્રમશઃ જે ઉત્પત્તિનો ક્રમ છે એને આપણે ધ્યાનમાં લઈએ તો ઘડો માટીથી વ્યાપ્ત છે એની ના નથી, પણ કાર્યભૂતાની આગળ કહું ને એમ ઘડો પોતે કાર્ય છે, માટીનું કાર્ય છે, પણ માટી એ પાછું કાર્ય છે. તો એનું કારણ કોણ છે તો કે જળ. જળ પોતે કાર્ય થયું એનું કારણ કોણ છે તો કે અગ્નિ. અગ્નિ પોતે કાર્ય થયું એનું કારણ કોણ છે તો કે વાયુ. વાયુ પોતે કાર્ય થયું એનું કારણ કોણ છે તો કે આકાશ. પછી આકાશ પોતે પણ કાર્ય થયું એનું પણ કારણ એટલે અવ્યક્ત વ્યાકૃત માયા, અને એનું પણ કારણ એટલે બ્રહ્મ. એવી રીતે બ્રહ્મ સર્વત્ર વ્યાપ્ત છે. તો આકાશ જેવી રીતે ઘડા વગેરેમાં વ્યાપ્ત છે. ઘડો તો એક દ્રષ્ટાંત આપ્યું ઉપલક્ષણ. પછી બધા જ પદાર્થો સમજી લેવાના, બધા જ નામરૂપ સમજી લેવાના. બધામાં આકાશ હોય જ. આકાશ એનું મૂળ કારણ છે એટલે બધામાં આકાશ તો હોય જ. ભલે ઘડો માટીનો હોય તો ઘડામાં માટી હોય, પછી બીજા પદાર્થો જેમ લોખંડના સાધનો હોય તેમાં લોખંડ વ્યાપ્ત હોય, પણ એ માટીમાં આકાશ વ્યાપ્ત હોય, લોખંડમાં પણ આકાશ વ્યાપ્ત હોય. એવી રીતે પરમાત્મા આ આકાશ વગેરે પંચ મહાભૂતોમાં પણ જે વ્યાપ્ત છે. એટલે આખા જગતમાં જે વ્યાપ્ત છે. કાર્ય બી કોનું માઇક્રોફોન ચાલુ છે ભાઈ? કાર્યમ હિ કારણસ્ય અંતર્ભવતી. એટલે કાર્ય હોય ત્યાં કારણ હોય જ. યેન પુરુષેણ સર્વમિદમ જગત તતમ વ્યાપ્તમ. એવી રીતે પરમાત્મા સર્વ જગતનું કારણ હોવાથી આ જગતમાં બધા જ પદાર્થોમાં જે વ્યાપ્ત છે, ઓતપ્રોત છે. પ્રકૃતાનામ યોગિનામ प्रणव आवेशित ब्रह्म बुद्धिनाम कालांतर मुक्ति भाजा ब्रह्म प्रतिपत्तये उत्तरः मार्गः वक्तव्यः इति यत्र काले इत्यादि विवक्षितार्थ समर्पणार्थम् उच्यते. प्रकृतानां योगिनां प्रणव आवेशित ब्रह्म बुद्धिनां
પ્રકૃતાનામ યોગીનામ એટલે આ શ્લોકની અંદર યોગીનું જે વર્ણન કરવામાં આવે છે તેની ચર્ચા ચાલી રહી છે જેમણે ઓમકારનું આલંબન લઈને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરેલી છે એવા યોગીઓ પ્રકૃતાનામ યોગીનામ પ્રણવ આવેશિત બ્રહ્મ બુદ્ધિનામ જેની બુદ્ધિ હવે કેવી છે અહમ બ્રહ્માસ્મિ બ્રહ્મ સત્ય જગત મિથ્યા આવા જ્ઞાનમાં જે નિષ્ઠ છે અને પ્રણવમાં આવેશિત થયેલી બુદ્ધિ છે ઓમકારનું આલંબન લઈને એ દ્વારા પરમાત્મા સ્વરૂપમાં સ્થિત થયેલી જે બુદ્ધિ છે અને હવે એને કેટલી વાર છે મોક્ષને કાલાંતર મુક્તિ બાજા બસ હવે એને મોક્ષ મળવાનો જ છે શરીર છે ત્યાં સુધી આપણી દ્રષ્ટિએ કદાચ બંધનમાં હોય પણ કાલાંતરે મુક્તિ બાજા પણ હવે એ મુક્તિને પ્રાપ્ત થયેલા જ છે અને મુક્તિ જેમનું ભાગ્ય છે એવા લોકો જે છે એને બ્રહ્મ પ્રતિપત્તએ કારણ કે એ ઉપાસનાનો માર્ગ પસંદ કર્યો છે એટલા માટે એની એક ગતિ મુક્તિ જ છે મુક્તિ મળવાની જ છે મોક્ષ જ મળવાનો છે પણ કઈક ગતિ પણ છે એટલે ગતિની વાત કરવી જોઈએ એટલે કહે છે બ્રહ્મ પ્રતિપત્તએ હવે એ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે મોક્ષની પ્રાપ્તિ માટે જે થોડાક સમયમાં હવે એને પ્રાપ્ત થવાનો છે એવા યોગીઓની બ્રહ્મ પ્રાપ્તિ માટેનો માર્ગ ઉત્તર માર્ગ વક્તવ્ય કયા માર્ગે જાય છે તો એક ઉત્તરનો માર્ગ છે બીજો દક્ષિણનો માર્ગ દક્ષિણાયન અને ઉત્તરાયણ એટલે મોક્ષ માર્ગે જનારા આ બધા યોગીઓ છે એની ગતિનું પણ વર્ણન કરવું જોઈએ વક્તવ્ય એના વિશે પણ કહેવું જોઈએ ઇતિ યત્ર કાલે ઇત્યાદિ વિવક્ષિત અર્થ સમર્પણાર્થમ હવે એની વિવક્ષિત અર્થ જે છે એ કહેવા માટેનું વર્ણન કરવા માટે યત્ર કાલે ઇત્યાદિ એટલે જે 23મો શ્લોક છે જે યત્ર કાલેથી શરૂ થાય છે એટલે યત્ર કાલે ઇતિ કહો એટલે ઇન્વર્ટેડ કોમા સમજવાનું યત્ર કાલે ત્યાંથી જે શરૂ થાય છે ઇત્યાદિ વિવક્ષિત અર્થ સમર્પણાર્થમ ઉચ્યતે હવે એની વાત કરે છે બ્રહ્મજ્ઞાનીઓની યોગીઓની જે ઉત્તરાયણ માર્ગે ગતિ છે એનું વર્ણન ભગવાન હવે કરવાના છે આવૃત્તિ માર્ગ ઉપન્યાસ ઉત્તર માર્ગ સ્તુત્યર્થ એટલે હવે ખરેખર તો વર્ણન કોનું છે જે પાછા નથી ફરવા પણ ભગવાન જે પાછા ફરે છે ને એ માર્ગનું પણ વર્ણન કરશે કે કયા માર્ગે જવાથી પાછા ફરાય છે એટલે પુનરાવૃત્તિનું પણ વર્ણન કરશે ભગવાન તો એ શેના માટે તો કે આવૃત્તિ માર્ગ ઉપન્યાસ આવૃત્તિ એટલે ફરી ફરીને આવવાના છે પાછા એવા જે જીવાત્માઓ છે એ જે ગતિ છે જે ગતિએ જવાથી ફરી પાછું જન્મવું પડે એનું વર્ણન શું કામ કરે તો કે ઇતર માર્ગ સ્તુત્યર્થમ એનું વર્ણન એટલા માટે કે જો મોક્ષ માર્ગે નહીં જઈએ તો બંધન તો પ્રાપ્ત થશે જ એટલે એને ધ્યાનમાં રાખીને ખરેખર સ્તુતિ વિવક્ષા છે સ્તુતિ જે ભગવાનને કરવી છે અને કઈ સ્તુતિ તો કે મોક્ષ માર્ગની ઉત્તરકાળની કે આ જ એક માર્ગ એવો છે કે જ્યાં હંમેશ માટે કલ્યાણ છે પુનરાવર્તિના માર્ગનું વર્ણન કરવામાં ભગવાનને રસ નથી પણ એની સ્તુતિ માટે મોક્ષની ઉત્તર માર્ગ જે છે એની સ્તુતિ માટે જે કલ્યાણનો માર્ગ છે મોક્ષનો માર્ગ છે એની સ્તુતિ કરવા માટે આ પુનરાવર્તન જ્યાં થાય છે એ ગતિનું પણ વર્ણન ભગવાન કરે છે આવતીકાલે આગળ જોઈશું ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ